અમારી સાથે હવામાન નિષ્ણાત મેહુલભાઈ વસાણી જોડાઈ ગયા છે, ડોક્ટર છે. મેહુલભાઈ, વીઆર લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર તમારો. મેહુલભાઈ, આપના ઇન્ટરવ્યુ પહેલા અમે જ્યારે વેધર અપડેટ કરી રહ્યા હતા ત્યારે એક સમાચાર સામે આવ્યા હતા, સેટેલાઇટ ઇમેજ સામે આવી હતી, જે એક હવામાનની જાણીતી વેબસાઇટ છે એની આપણે સેટેલાઇટ વેબસાઇટ બતાવી. ગુજરાત સહિત 16 રાજ્યોમાં ના આકાશમાંથી વરસાદી વાદળો ગાયબ હોય તેવા સેટેલાઇટ દ્રશ્યો સામે આવ્યા છે. આ સમાચાર કેટલા સાચા છે એ આપની પાસે જાણવું છે, અને ખરેખર ગુજરાતને ચોમાસું ક્યારે પહોંચશે, જે લોકોના મનમાં એક જ સવાલ છે, જે આજનો મુખ્ય સવાલ છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે, શું વિગત સર આપની પાસે? જી બિલકુલ, વાત કરીએ તો 4 જૂને કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ પ્રવેશ કર્યા બાદ એના લગભગ 3 થી 4 દિવસમાં જે છે ખાસ કરીને મહારાષ્ટ્રના દક્ષિણના ભાગોમાં એટલે કે સોલાપુર ને હરનાઈ જેવા વિસ્તારોમાં જે છે એ પશ્ચિમ ઘાટ ઉપર પ્રગતિ ઝડપથી કરી હતી. સાથે સાથે એના જે પૂર્વ પાંખ છે તેની પ્રગતિ પણ નોર્મલ રીતે થઈ રહી છે. પણ વાત કરીએ આપણે પશ્ચિમ ઘાટમાં મહારાષ્ટ્રના મધ્ય મહારાષ્ટ્રથી ઉપરના વિસ્તારમાં વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જે છે એ નિયત સમય કરતા એટલે જે નિયત કરેલો છે મુંબઈ માટે 11 જૂન અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાત માટે જે 15 જૂન છે સામાન્ય તારીખો છે એ કઈ ને કઈ અંશે જે છે ક્રોસ કરતું લાગી રહ્યું છે. તો હવે આના પાછળનું જે મુખ્ય કારણ છે એ છેલ્લા ઘણા વર્ષોમાં આપણે જોઈએ છે ચોમાસું જે છે એ ખાસ કરીને મુંબઈના કાંઠે અથવા તો ગુજરાતમાં પહોંચતા પહેલા અટકી જતું હોય છે. તો તેનું એક આપણે ભૌગોલિક એક આપણે લોકેશનની વાત કરીએ તો 18 ડિગ્રી જે આપણે રેખાંશ કહીએ છીએ લેટિટ્યુડ, ત્યાં કઈ ને કઈ અંશે જે છે એ દક્ષિણ પશ્ચિમના પવનો સાથે સાથે પશ્ચિમના પવનો પણ મિશ્ર થતા હોય છે. એટલે પવનો જે ખરા એ અરબના ખાડીમાંથી આવતા હોવાથી ભેજ અમુક અંશે છે એ ઘટાડી નાખતા હોય છે. અને બીજું એક અન્ય કારણ છે કે અત્યારે જે બંગાળની ખાડી અને સાથે સાથે અરબ સાગર જે છે એ નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે. એમાં કોઈ મોટી સાયક્લોનિક સર્ક્યુલેશન છે કે લો પ્રેશર જેવી સિસ્ટમ છે એ ચાલુ ચોમાસા પહેલા જોવા નથી મળતી. સાથે સાથે ઉત્તર ભારતમાં જોઈએ તો પશ્ચિમી વિક્ષોભ એને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ એ એક પછી એક આવતા રહે છે. એનું પણ એક મુખ્ય કારણ છે, કારણ કે જે દક્ષિણ પશ્ચિમમાંથી જે ભેજ ગુજરાત તરફ પસાર થઈ રહ્યો છે એ ધીમે ધીમે ઉત્તર ભારતમાં જઈ રહ્યો છે. તો અત્યારે ઉત્તર ભારતમાં જે વરસાદ થઈ રહ્યો છે એ કઈ ને કઈ અંશે મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં તેમજ ગુજરાતના ભાગોમાં અને અન્ય આપણે મધ્ય ભારતના જે ભાગો છે એમાં ચોમાસાને આગળ અટકાવવા માટે પહોંચાડવા માટે કઈ ને કઈ વિલંબ બની રહ્યો છે. જી જી સર, મુખ્ય વાત એ જ છે કે જે ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા છે વરસાદની, સામાન્ય રીતે આજે આપણે વાત કરીએ એ પ્રમાણે 15 જૂન સુધી ગુજરાતમાં ચોમાસું પહોંચી જતું હોય છે. સુરત જે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે ત્યાં આજે 15 જૂન થઈ ગઈ છે, હજી સુધી વરસાદની શક્યતાઓ ગુજરાતમાં નથી દેખાઈ રહી. ક્યાં સુધી સર સમગ્ર ગુજરાતમાં વરસાદ પહોંચી શકે તેવી શક્યતાઓ છે? સમગ્ર ગુજરાતને ચોમાસું ક્યારે, અમદાવાદ સહિત ખાસ કરીને અમારા અમદાવાદીઓને તો બહુ ચિંતા છે, બહુ ગરમી પડી રહી છે, તો સમગ્ર ગુજરાતને ક્યારે ચોમાસાથી વરસાદ મેઘરાજાની કૃપા વરસશે? બિલકુલ. હજી તો આપણે જોઈ રહ્યા છીએ કે ભારત હવામાન વિભાગ છે IMD, તેને પણ મુંબઈ સ્પેશિયલી મુંબઈ માટે જે છે પહોંચવા માટે કોઈ પુષ્ટિ કરેલી નથી. એને આગામી 2 થી 3 દિવસ માટે છે એ મહારાષ્ટ્રના જે બાકીના ભાગોમાં જે છે એ ચોમાસું પહોંચી જાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ મુંબઈ માટે કોઈ સ્પષ્ટતા નથી કરી. એટલા માટે આપણે હજી મુંબઈ કાંઠે પહોંચે ત્યારબાદ આપણે ગુજરાત માટે આશા વ્યક્ત કરતા હોઈએ છીએ. તો કદાચ મુંબઈ કાંઠે જે છે લગભગ 18 થી 20 જૂનની વચ્ચે પહોંચી જાય છે. તો ત્યારબાદ આપણે લગભગ 25 જૂનની આજુબાજુ જે છે એ આપણે ગુજરાતના દરિયાકાંઠે અથવા તો અમુક જે આંતરિક ભાગો છે ત્યાં સુધી પહોંચવાની સંભાવના આપણે સેવી શકીએ છીએ. પરંતુ હાલમાં જે જોઈએ હજી મુંબઈમાં અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં જે છે એ જોઈએ એવો જે વરસાદ જે કહેવાય ચોમાસું વરસાદ હજી નથી થઈ રહ્યો. એના પાછળનું જે મુખ્ય કારણ છે અત્યારે અરબ સાગર ખૂબ નિષ્ક્રિય દેખાઈ રહ્યો છે. તો એના માટે જે ભેજવાળા પવનો સાથે સાથે એના આપણે ક્લાઉડનું ફોર્મેશન એટલે વાદળનો જથ્થો દેખાવો જોઈએ. સાથે સાથે વધુ ઝડપી પવનો તો દેખાઈ રહ્યા છે, પણ સાથે સાથે મુખ્ય જે કારણ છે એ ભેજ પૂરતો પ્રમાણમાં આપણે જે આવવું જોઈએ. ખાસ કરીને આપણે વાત કરીએ તો જયારે ભેજનું પ્રમાણ સામાન્ય રીતે 85 થી 90% ઉપરનો ભેજ જોવા મળે ત્યારે આપણે કંઈક વરસાદની સિસ્ટમ બનવાની છે તેવી આશા રાખી શકીએ છીએ. પણ અત્યારે ગુજરાતમાં આખા રાજ્યમાં વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ખાસ કરીને જે ભૂભાગો છે આપણા, જે અમદાવાદ જિલ્લો છે, મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે, તેમાં અત્યારે જે ભેજનું પ્રમાણ છે એ ખૂબ ઓછું, જેટલું હોવું જોઈએ એના કરતા બહુ
ઓછું દેખાઈ રહ્યું છે. ભેજ તો આવી રહ્યું છે. અરબ સાગરમાંથી જે છે દક્ષિણ પશ્ચિમના પવનો જે છે ખૂબ પ્રમાણમાં ભેજ લાવે છે, પણ ઉપરના લેવલેથી એ પસાર થઈને જે છે ઉત્તર ભારત તરફ અથવા તો પૂર્વ ભારત તરફ જે છે એ પસાર થઈ રહ્યા છે. એનું મુખ્ય કારણ એ દેખાઈ રહ્યું છે. જી જી મેહુલ, આપણે અગાઉ જ્યારે વાતચીત કરી હતી ત્યારે આપણે અલનીનોની વાતચીત કરી હતી. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે આ વખતે ગોળ જિલ્લા અલનીનો આવી રહ્યો છે. જે ઇન્ટરનેશનલ એક વેબસાઇટ છે એને એવો દાવો કર્યો છે કે આ વખતે અલનીનો છે જે ગોળ જિલ્લા અલનીનો નામ આપ્યું છે એને. કેટલી શક્યતાઓ છે? જો કે સમાચાર એવા બી હતા કે આ અલનીનોની સૌથી વધુ અસર ગુજરાત અને મધ્યપ્રદેશને પડી શકે છે. કેટલી અસર સર આ વખતે ગુજરાતને આને લઈને અત્યારે જે ચોમાસું લેટ પડી રહ્યું છે એને લઈને, અને આગામી ચોમાસામાં પણ અલનીનોની કેટલી જોરદાર અસર જોવા મળી શકે છે? કારણ કે જી ખેડૂતોમાં આપણે અલનીનોને લઈને બહુ ડર પેદા છે અત્યારે. જી અલનીનોની વાત કરીએ તો હાલની કન્ડિશનમાં એટલે આપણે મધ્ય જૂન સુધી પહોંચી ગયા છે. એટલે જૂન મહિનો અડધો પૂરો થવા આવ્યો છે. તો અત્યારે જે છે વિશ્વની ઘણી સંસ્થાઓ, ખાસ કરીને વિશ્વ હવામાન સંસ્થા છે, સાથે સાથે નોવા અમેરિકાની સંસ્થા છે, ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ મિટ્રોલોજી, જે મોટી મોટી વૈશ્વિક સંસ્થાઓ છે જે ખાસ કરીને હવામાનના ખાસ કરીને જે અભ્યાસ કરતી હોય છે, તો એ બધાએ અત્યારે પુષ્ટિ કરી છે કે ધીમે ધીમે જે છે અલનીનો બનવાની શરૂઆત જે પ્રશાંત મહાસાગરમાં ખાસ કરીને નીનો 3.4 જે છે એ બની ગઈ છે. તો એનું જે તાપમાન જે સામાન્ય હોવું છે એના કરતા લગભગ જે છે 0.8 કે 0.9 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન પહોંચી ગયું છે. તો વિશ્વમાં અમુક અંશે જે છે એની અસરો શરૂઆત થઈ ગઈ છે. પણ અત્યારે આપણે વાત કરીએ ગુજરાત તરફ, તો એની ગુજરાત ઉપર અત્યારે કોઈ ડાયરેક્ટ આપણે અસરને આપણે ધ્યાન અત્યારે અસર છે એમ ના કહી શકે, કારણ કે શરૂઆતમાં જે ઇવોલ્વિંગ અલનીનો છે એની સીધી અસર ભારત ઉપર ખાસ કરીને છે પશ્ચિમ ઘાટ ઉપર જોવા નથી મળતી. પરંતુ જે છે જેમ જેમ આપણે વાત કરી હતી એ પ્રમાણે જે છે કે અલનીનો સાથે સાથે જે આપણા ચોમાસુને પ્રબળ બનાવે એવા જો અન્ય પરિબળો છે, ઇન્ડિયન ઓશન ડાયપોલ જે અત્યારે ન્યુટ્રલ કન્ડિશનમાં છે, તો અત્યારે આગળના ચોમાસા એટલે મધ્ય ચોમાસામાં જો એ સ્ટ્રોંગ બની જાય, પોઝિટિવ બની જાય, તો કઈ ને કઈ જે છે એ આપણે નામ આપી રહ્યા છે અલગ અલગ લોકો આપી રહ્યા છે કે ગોડઝિલા અલનીનો છે કે સુપર અલનીનો છે. તો એની અસરને કંઈક ને કંઈક અંશે આપણે સપ્રેસ કરી શકે છે. પરંતુ આપણે જોઈએ તો અત્યારે ખાસ કરીને ખેતી માટે જે છે એ જૂન મહિનાનો વરસાદ જે છે એ બહુ મુખ્ય હોય છે, ખાસ કરીને વાવણી માટે. તો અત્યારે આપણે કહીએ પ્રમાણે 15 જૂન તો થઈ ગઈ છે, પણ જો જૂનના અંત સુધી પણ સારો વરસાદ આવી જાય છે તો ખરીફ પાકો માટે છે એ વાવણી જે છે ખેડૂતો પૂર્ણ કરી શકે છે. પણ કઈ ને કઈ અંશે જે છે અલનીનોની આ વખતે ચોમાસામાં અસર દેખાશે એવી સંભાવના દેખાઈ રહી છે. જી જી મેહુલભાઈ, આપ વીએલ લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. રિયલ લાઈફ છે.